ગળા પે ચોંટીને બે ભાઈ સીધો હેઠે પાડી દે. એક લેડીઝ હતા એ પણ છે કે મારા મમ્મીના 2-3 ઝપાટ મારીને નીચે પાડીને એટલે હાથ ભાંગી ગયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા ત્યારબાદ ભાવનગરમાં હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરમાં કોંગ્રેસ નેતા અને તેમના માતા જેઓ ઉમેદવાર તરીકે ઊભા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના પર હુમલો થયાની માહિતી સામે આવી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં કોંગ્રેસ વોર્ડ પ્રમુખ નિલેશ ભૂપતભાઈ ઢાપા તથા કોંગ્રેસ પક્ષમાંથી ગત ચૂંટણીમાં ઘોઘા સર્કલ વોર્ડમાંથી ચૂંટણી લડનાર તેમની માતા ગીતાબહેન કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીનો હિસાબ સાહિત્ય આપી પરત બાઇક પર તેમના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન નિલેશના ઘર પાસે કારને સાઈડ આપવા બાબતે ઝઘડો થયો અને 3 શખ્સો અને એક મહિલાએ નિલેશ તથા તેમની માતા ગીતાબેન સાથે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો. આ હુમલા બાદ માતા અને પુત્રને ગંભીર ઈજા થઈ હતી. ઈજા પહોંચાડ્યા બાદ આ જે અજાણ્યા શખ્સો હતા તેમના દ્વારા બંનેને જાનથી મારી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા અને જે ઈજાગ્રસ્ત માતા પુત્ર હતા તેમને આસપાસના લોકો દ્વારા સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નિલેશ કુમારે હુમલાખોરો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે. આ આખી ઘટના વિશે જે પીડિત છે નિલેશભાઈ અને તેમની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ દરમિયાન તેમણે આખી ઘટના વિશે શું કહ્યું તે સાંભળીએ. નિલેશ ભૂપતભાઈ ઢાપા, હું ઘોઘા સર્કલ વોર્ડ પ્રમુખ છું કોંગ્રેસ સમિતિનો. હું મારા મમ્મીનો જે ઉમેદવારના ઓલામાં હિસાબ દેવા જવાનો હોય ને કલેક્ટરમાં, એ હું હિસાબ દઈને આવતો હતો. એટલે મારા મમ્મી ઉમેદવાર હતા, હાલમાં જ્યાં હારી ગયા ત્યાં, પણ હું લઈને આવતો હતો એટલે 4 વ્હીલ અચાનક તે ગાડી નીકળી ખાંચામાંથી અને ભટકાતા રહી ગઈ અને સહેજ મારા મમ્મીના પગ ઉપર અડી ગઈ. એટલે મેં એમને કીધું કે આવી રીતે ન હોય તો કે મેં હોર્ન માર્યો હતો, પણ મેં કીધું હોર્ન માર્યો તમારામાં ગાડીમાં હેન્ડ બ્રેક હોય, મારી ગાડીમાં હેન્ડ બ્રેક ન હોય, એવી રીતના ન ઊભી રખાય. તો એને ગાડી સાઈડમાં રખાવી એટલે મેં સાઈડમાં ઊભી રાખીને આવીને સીધો મને લાફાનો ઘા કર્યો. એટલે મારા મમ્મીએ મને ઘા કરતા જોયો એટલે એને મારા મમ્મીએ એમને માર્યો, એને એક ગાલ ઉપર મારી. એટલે મારા મમ્મીને ગળા પે ચોંટીને બે ભાઈ સીધો હેઠે પાડી દે. એક લેડીઝ હતા એ પણ છે કે મારા મમ્મીના 2-3 ઝપાટ મારીને નીચે પાડીને એટલે હાથ ભાંગી ગયો. એ લોકો પેલા 2 જણા હતા અને એક લેડીઝ હતા ગાડીમાં. પછી એને તરત ફોન કર્યો એટલે 2 જણ બીજા આવી ગયા અને 2 જણ મને ગળાથી ચોંટી ગયા. હું કોઈ ભાઈ હતા એને છોડાવ્યા એટલે હું માઇન્ડમાં હું બચી ગયો છું, નકર હું પણ બચે જ નહીં. તમારા મમ્મી કયા વોર્ડના? ઘોઘા સર્કલ 13 નંબર વોર્ડના. શેમાં? કોંગ્રેસ સમિતિમાં. હું કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છું. શું લેવા જતા? અમે જે અત્યારે ચૂંટણી પતી ને એટલે હિસાબ દેવાનો હોય ને જે ખર્ચનો, એ ખર્ચ કલેક્ટરમાં દઈને હું આવતો હતો, પરત આવતો હતો ઘર બાજુ. બનાવ કઈ જગ્યાએ? આપણે રબર સોસાયટી આગળ સુભાષનગર રોડ ઉપર. આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? શું? પોલીસ ફરિયાદ કરવાની? હા, પોલીસ ફરિયાદ તો કરવાની. અહીં તમે આખી ઘટના સાંભળી અને જે પીડિત છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે પણ સાંભળ્યો. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે આ ઘટનાને લઈને? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.